નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર નરેન્દ્ર કે અરોરા હાલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગરમાં ભણાવું છું. આપણે જે ટૉપિક અત્યારે લઈ રહ્યા છીએ MOS સબ્જેક્ટના અંતર્ગત એ મોડ્યુલ 4નું છે, જેમાં સ્ટ્રેસીસ એન્ડ બીમ્સ વિશે આપણે વાત કરીશું. આગળના મોડ્યુલ્સમાં આપણે સ્ટ્રેસીસ વિશે પણ વાત કરી છે અને બીમ વિશે પણ વાત કરી છે. જ્યારે સ્ટ્રેસીસની વાત કરી હતી ત્યારે આપણે અલગ અલગ ટાઈપના સ્ટ્રેસીસની વાત કરી, જેમાં અમુક સ્ટ્રેસીસ ડાયરેક્ટ સ્ટ્રેસ છે, અમુક સ્ટ્રેસીસ ઇનડાયરેક્ટ સ્ટ્રેસીસ છે. અને એવી જ રીતે બીમની જ્યારે વાત કરી ત્યારે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બીમ્સ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડ્સ અને એની સાથે સાથે આપણે એ બધા બીમ માટે જે જ્યારે લોડેડ હોય એના માટેના શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરેલા. હવે આપણે શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોર્યા, પણ એનો ઉપયોગ શું છે એને વત્તા જે આપણે સ્ટ્રેસીસ ભણ્યા છે એ આપણે બંનેને ભેગા કરીએ તો આ ટોપિક સ્ટ્રેસીસ ઇન બીમ્સ પૂરું થાય છે. આ ચેપ્ટરમાં આપણે જેવી રીતે વાત કરી કે જે આપણો ટોપિક છે સ્ટ્રેસીસ ઇન બીમ્સ, સ્ટ્રેસીસ ઇન બીમ્સ, એના માટે આપણે અમુક પ્રી રિક્વિઝિટ છે. આ ચેપ્ટર ચાલુ કરીએ કેમ કે આ બે અલગ અલગ ચેપ્ટરને કનેક્ટ કરે છે, એટલે થોડું ઘણું રિવિઝન પણ આપણે બહુ જરૂરી હોય. આપણે એને પ્રી રિક્વિઝિટ તરીકે અમુક વસ્તુ રિપીટ કરીએ. સો પ્રી રિક્વિઝિટમાં આપણે અમુક વસ્તુ ફરીથી કવર કરશું, જેમાં સૌથી પહેલો છે સ્ટ્રેસ. સૌથી પહેલો છે સ્ટ્રેસ. સ્ટ્રેસ આપણને ખબર છે બે ટાઈપના હોય છે. વન ઇઝ ડ્યુ ટુ લોડ અને જે બીજો છે ડ્યુ ટુ અધર કન્ડિશન્સ. લાઈક ઇન કેસ ઓફ લોડ, આપણે જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચર હોય, કોઈ પણ મેમ્બર હોય, એના ઉપર આપણે જ્યારે લોડ લગાડતા હોઈએ ત્યારે એના કારણે જે સ્ટ્રેસ ડેવલપ થાય એ આપણે લોડ ઇન્ડ્યુસ્ડ સ્ટ્રેસ કહેવાય છે. જ્યારે અધર કન્ડિશન જેવું કે ટેમ્પરેચર છે અથવા કોઈ એન્વાયરમેન્ટલ કન્ડિશનના કારણે જે સ્ટ્રેસ ડેવલપ થાય છે એ અધર ટાઈપ ઓફ સ્ટ્રેસીસમાં કાઉન્ટ થાય છે. હવે જ્યારે લોડ સ્ટ્રેસની વાત કરીએ, પણ લોડમાં પણ આપણે જોઈએ તો બે ટાઈપના આપણે લોડ આવે છે. એક જે ડાયરેક્ટ સ્ટ્રેસ કહેવાય છે અને એક જે ઇનડાયરેક્ટ સ્ટ્રેસ કહેવાય છે. ઇનડાયરેક્ટ સ્ટ્રેસ કહેવાય છે. જ્યાં સુધી ડાયરેક્ટ સ્ટ્રેસની વાત છે ત્યાં સુધી આપણે મોસ્ટલી બે ટાઈપના સ્ટ્રેસ આપણે કન્સિડર કરતા હોઈએ, જેમાં એક છે એક્સિયલ સ્ટ્રેસ અને બીજો છે આપણો શિયર સ્ટ્રેસ. એના સિવાય પણ હોય છે, પણ મોસ્ટલી આપણા કોમનલી જે વપરાતા હોય એ બે સ્ટ્રેસ હોય છે. જ્યારે ઇનડાયરેક્ટ સ્ટ્રેસીસમાં આપણે બે ટાઈપના સ્ટ્રેસીસ મોસ્ટલી કન્સિડર કરીએ છીએ, જે આપણો ટોપિક પણ છે, દેટ ઇઝ બેન્ડિંગ સ્ટ્રેસીસ, અને બીજો જે છે એ ટોર્શનલ સ્ટ્રેસીસ. હાલ આપણે જે કન્સિડર કરશું મેઇનલી આપણે ડાયરેક્ટ સ્ટ્રેસીસમાં કેવી રીતનું એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ બેન્ડિંગ સ્ટ્રેસીસમાં, એની આપણે ચર્ચા કરશું. હવે પહેલાં વાત કરીએ ડાયરેક્ટ સ્ટ્રેસીસની. ડાયરેક્ટ સ્ટ્રેસીસમાં મોસ્ટલી જેવી મેં વાત કરી અત્યારે, ફર્સ્ટ વી વિલ ટોક ઓનલી અબાઉટ એક્સિયલ. અત્યારે આપણે એક્સિયલ સ્ટ્રેસીસની વાત કરીએ. અને એક્સિયલ સ્ટ્રેસીસમાં બે ટાઈપના હોય. એક કમ્પ્રેસિવ નેચરનું હોય છે જેમાં દબાણ આવતો હોય, અને બીજો જે છે એ તમારું ટેન્સાઇલ નેચરનું હોય છે જેમાં ખેંચાય છે. જ્યારે ફોર્સ ખેંચાણવાળો ફોર્સ લાગતો હોય ત્યારે એ ટેન્સાઇલ, અને જ્યારે દબાણવાળો ફોર્સ લાગતો હોય ત્યારે એ કમ્પ્રેસિવ સ્ટ્રેસ હોય છે. અને એ કેસમાં આ શબ્દ કેમ ડાયરેક્ટ આવ્યું? બિકોઝ આ કેસમાં જે ડિફોર્મેશન જે પ્રોડ્યુસ થાય છે, ડિફોર્મેશન એ સેમ ડાયરેક્શનમાં, જે ડાયરેક્શનનો ફોર્સ છે એ ડાયરેક્શન ઓફ ફોર્સ જે છે એ જ ડાયરેક્શનમાં એમને ડિફોર્મેશન પ્રોડ્યુસ થાય છે. માની લઈએ એક એલિમેન્ટ છે, એક રોડ છે, અને એ રોડ ઉપર આપણે ફોર્સ લગાડીએ, ટેન્સાઇલ નેચરનું હોય તો એનું લંબાઈ એની વધી જાય છે અને એ એક્સટેન્ડ થાય છે. એની જ્યારે વાત કરીએ ત્યારે એ ડાયરેક્ટ સ્ટ્રેસમાં કાઉન્ટ થાય. જ્યારે એક બંને નેચરના હોઈ શકે, ટેન્સાઇલના ખેંચાતું હોય તો ટેન્સાઇલ સ્ટ્રેસ આવે, એન્ડ યુઝ્યુઅલી આપણે સ્ટ્રેસ સિગ્માથી ડિફાઇન કરતા હોઈએ. સિગ્મા વિલ બી ઇક્વલ ટુ લોડ એપ્લાઇડ ડિવાઇડેડ બાય એ, દેટ ઇઝ એરિયા વિચ ઇઝ પરપેન્ડિક્યુલર. જે આપણો જે સેક્શન છે એના પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં જે પણ એરિયા હોય એ આપણો એરિયા ગણીએ તો સ્ટ્રેસ વિલ બી
P ડિવાઇડેડ બાય A એટલે એને ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેરમાં ગણતા હોઈએ. એક્સેલ પછી આપણે વાત કરીએ બેન્ડિંગ સ્ટ્રેસીસની. બેન્ડિંગ સ્ટ્રેસીસ બેસિકલી શું થાય, જ્યારે આપણે કોઈ બીમ લઈએ, એ કોઈ પણ બીમ લઈએ, એના ઉપર આપણે કોઈ પણ જાતનું લોડ લગાડીએ. સપોઝ આ બીમ છે અને સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એના ઉપર કોઈ પણ લોડ લાગે છે, તો એના કારણે એમાં બેન્ડિંગ પ્રોડ્યુસ થાય. જે બેન્ડિંગ પ્રોડ્યુસ થાય એ બેન્ડિંગનો શેપ આવો થાય છે. બેન્ડિંગ આવી રીતનું થાય, જે આપણે આગળ આ ચેપ્ટરમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે આ બેન્ડિંગ થાય આવી રીતે. હવે બેન્ડિંગના કારણે આપણે ઉપર જોઈએ તો અહીંયા કમ્પ્રેશન પ્રોડ્યુસ થાય, જ્યારે આ કેસમાં નીચે ટેન્શન પ્રોડ્યુસ થાય. આ ટાઈપનું બેન્ડિંગ આપણે એને નોર્મલી એને સેગિંગ બેન્ડિંગ કહેતા હોઈએ. સો આ એક્શન જે છે એ સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ કહેવાય છે. ધીસ ઇઝ સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ. એવી જ રીતે જ્યારે એનાથી ઊંધું, ત્યારે એમાં શું થયું, સેગિંગમાં ઉપર કમ્પ્રેશન આવે છે, સો ઉપરના ભાગમાં કમ્પ્રેશન છે અને નીચેના ભાગમાં ટેન્શન છે. સિમિલરલી એનાથી ઊંધું થાય. સપોઝ એક કેન્ટિલીવર બીમ લઈએ, અને એના ઉપર આપણે એક લોડ લગાડીએ. હવે એના કારણે જે ડિફોર્મેશન થાય એ ડિફોર્મેશન આ ટાઈપનું થાય. એટલે ઉપરના ભાગમાં આપણે ટેન્શન આવે છે, જ્યારે નીચેના ભાગમાં કમ્પ્રેશન આવે છે. સો હિયર આ જે ઉપરના ભાગમાં ટેન્શન આવ્યો, નીચેના ભાગમાં કમ્પ્રેશન આવ્યું. એટલે અહીંયા ખેંચાય છે, અહીંયા પ્રેસ થાય છે. સો ઇન બોથ ધ કેસીસ આપણે પહેલાં જ્યારે જોયું હતું ડાયરેક્ટ એક્સિયલ સ્ટ્રેસીસમાં શું જોયું હતું કે જે ફોર્સ લગાવતા હતા એ જ ડાયરેક્શનમાં આપણો ડિફોર્મેશન થતું હતું. જ્યારે આ કેસમાં શું થાય છે કે ફોર્સ લાગે છે આ ડાયરેક્શનમાં અને સ્ટ્રેસીસ લાગે છે એના પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં. એટલે બેન્ડિંગ સ્ટ્રેસીસ આર ઓલવેઝ ટ્રીટેડ એઝ અ ઇનડાયરેક્ટ સ્ટ્રેસીસ. આપણે હવે વાત કરીએ સાઇન કન્વેન્શનની. સાઇન કન્વેન્શનમાં જ્યારે આપણે એક્સિયલ ફોર્સની વાત કરીએ ત્યારે બે ટાઈપ મેં વાત કરી. ટેન્સાઇલ, જ્યારે ટેન્સાઇલ સ્ટ્રેસ ગણશું ત્યારે ટેન્સાઇલ ફોર્સ હોય કે ટેન્સાઇલ સ્ટ્રેસ હોય એને આપણે પોઝિટિવ ગણીએ, અને જ્યારે કમ્પ્રેસિવ સ્ટ્રેસ અથવા કમ્પ્રેસિવ ફોર્સની વાત કરીએ ત્યારે આપણે એને નેગેટિવ ગણીએ. સિમિલરલી જે બીજા ફોર્મની વાત કરી મેં એ છે તમારો બેન્ડિંગ મોમેન્ટ. એ કેસમાં આપણે જ્યારે અત્યારે જોયું કે બીમ આ શેપમાં બેન્ડ કરી શકે છે અથવા આ શેપમાં બેન્ડ કરી શકે છે. જ્યારે આ કેસમાં બેન્ડ કરે ત્યારે તમારા આ ટાઈપના મોમેન્ટ લાગતા હોય, જ્યારે આ શેપ હોય ત્યારે આ ટાઈપનો મોમેન્ટ લાગતા હોય છે. આ જે શેપ છે એ સેગિંગ કહેવાય છે, અને આ જે શેપ છે એ હોગિંગ કહેવાય છે. આને આપણે સેગિંગ જ્યારે પણ હોય એને આપણે પોઝિટિવ ગણતા હોઈએ, અને જ્યારે હોગિંગ થતું હોય ત્યારે આપણે નેગેટિવ ગણતા હોઈએ. ટૂંકમાં એ કોઈ પણ સેક્શન છે એના રાઇટ હેન્ડ સાઈડ ઉપર એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ, એ આપણી ઘડિયાળના ઊંધા ડાયરેક્શનમાં ચાલતી હોય એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય, અથવા સેક્શનના લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જ્યારે ક્લોકવાઇઝ હોય એને આપણે પોઝિટિવ ડાયરેક્શન કહીએ. સિમિલરલી જ્યારે હોગિંગની વાત કરીએ ત્યારે સેક્શનના રાઇટમાં ક્લોકવાઇઝ હોય અને એના લેફ્ટમાં એન્ટી ક્લોકવાઇઝ હોય તો એ મોમેન્ટ્સને આપણે નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ કરીએ. સિમિલરલી બીજો પણ સાઇન કન્વેન્શનની જરૂર પડે છે, એ છે શિયર ફોર્સની. શિયર ફોર્સમાં જેવી રીતે આપણે આ ગણ્યું એવી રીતે જ શિયર ફોર્સમાં
આપણે સેક્શનના રાઇટ હેન્ડમાં રહીએ ત્યારે અપવર્ડ જે પોઝિટિવ વાય ડાયરેક્શન છે એને પોઝિટિવ લઈએ, એટલે લેફ્ટ સાઈડમાં નેગેટિવ હોય, ડાઉનવર્ડ હોય એને પોઝિટિવ લઈએ. સિમિલરલી સેક્શનના રાઇટ સાઈડમાં જ્યારે ડાઉનવર્ડ હોય એટલે વાય નેગેટિવ હોય ત્યારે એને આપણે નેગેટિવ લઈએ, એટલે રાઇટ હેન્ડ સાઈડમાં એનાથી ઊંધું એટલે અપવર્ડ. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે રાઇટ ટુ લેફ્ટ જતા હોઈએ એટલે આપણે ખાસ એ યાદ રાખવાનું રહે કે અપવર્ડ જે છે એ પોઝિટિવ શિયર ફોર્સ રહેશે, ડાઉનવર્ડ છે એ નેગેટિવ શિયર ફોર્સ રહેશે. એવી જ રીતે જ્યારે કેમ કે રાઇટ ટુ લેફ્ટમાં જતા હોઈએ ત્યારે બેન્ડિંગ મોમેન્ટ જે એન્ટી ક્લોકવાઇઝ છે એ પોઝિટિવ રહેશે અને ક્લોકવાઇઝ જે છે એ નેગેટિવ રહેશે. હવે એની સાથે સાથે સ્ટ્રેસીસ, આજે આપણે જે વાત કરી બેન્ડિંગની, એ સ્ટ્રેસીસ ઇન બેન્ડિંગ ઇઝ ડ્યુ ટુ પ્યોર બેન્ડિંગ. પ્યોર બેન્ડિંગ શું છે એ બધી ડિસ્કશન આપણે અત્યારે જ્યારે લેક્ચરના નેક્સ્ટ ભાગમાં આપણે કરશું કે પ્યોર બેન્ડિંગ શું છે અને એ સ્ટ્રેસીસ પ્યોર બેન્ડિંગના કારણે થતા હોય છે એનું ડિસ્કશન આપણે કરશું. હવે નેક્સ્ટ ટોપિક છે જે પ્રી રિક્વિઝિટ છે એ છે સેન્ટ્રોઇડ. આપણે બે વસ્તુ ઘણીવાર સાંભળવામાં આવે છે, સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી. એને ઘણીવાર સીજી પણ કહેતા હોઈએ. જ્યારે 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર હોય ત્યારે એમનું વજન હોય છે, એમાં વેટ હોય છે, એટલે એને ગ્રેવિટી એના ઉપર લાગતી હોય એટલે આપણે એને સેન્ટર ઓફ ગ્રેવિટી વાપરતા હોઈએ. પણ જ્યારે 2 ડાયમેન્શનલ હોય એટલે ફક્ત એક્સ વાય પ્લેનમાં હોય ત્યારે એમનું જે સેન્ટર હોય એને આપણે સેન્ટ્રોઇડ ગણતા હોઈએ. પહેલો સેન્ટ્રોઇડ જે છે તમારું એ જ્યોમેટ્રિક સેન્ટર છે. જે પણ સ્ટ્રક્ચર છે એનું જ્યોમેટ્રિક સેન્ટર જે છે એ તમારું સેન્ટ્રોઇડ કહેવાય છે. જ્યોમેટ્રિક સેન્ટર ઓફ ધ પ્લેન એરિયા is your centroid. સેકન્ડ એની મેઇન વસ્તુ છે કે સમ ઓફ ધ મોમેન્ટ્સ. હવે તમે આ કોઈ પણ સેક્શન કોઈ પણ એરિયા છે એના નાના નાના ટુકડા કરી દો, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, ઘણા અમુક નાના નાના એરિયા ગણી દીધા. દરેકનું માની લઈએ A1, આ એરિયા A2 છે, આ એરિયા A3 છે, એટસેટ્રા એટસેટ્રા. દેન એમનું જે સેન્ટ્રોઇડ હોય, કોઈ એક આવો પોઈન્ટ છે ત્યાં જે જ્યોમેટ્રિક સેન્ટર છે. હવે ઇફ આઈ ટેક એના સાપેક્ષમાં હું ધારો કે એનું મોમેન્ટ લઉં દરેક એરિયાનું, આ કોઈ લાઈન પસાર થતી હોય અને એનું મોમેન્ટ લઉં તો સમ ઓફ મોમેન્ટ ઓફ all areas, that is algebraic sum, is equal to 0. That is about the centroid. અને એક બીજો ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ આ છે કે કોઈ પણ યુ કેન ટેક મોમેન્ટ અબાઉટ એની એક્સિસ, કોઈ પણ એક્સ એક્સિસ હોઈ શકે અથવા વાય એક્સિસ હોઈ શકે, કોઈ પણ એક્સિસના અબાઉટ તમે એમનું મોમેન્ટ લો તો એ કેસમાં moment of all the areas about that particular axis will be equal to moment of the area of the whole axis. એટલે whole section નું CG છે એ તમારું y છે. નાના નાના જે સેક્શન્સ છે એમનું y1, y2, y3 આવી રીતનું છે. તો અને ટોટલ એરિયા એમનું A will be equal to A1 plus A2 plus A3 plus A4 etc. તો દરેક ઇન્ડિવિજ્યુઅલ એરિયાનું મોમેન્ટ અબાઉટ એની એક્સિસ વિલ બી ઇક્વલ ટુ ધ મોમેન્ટ ઓફ એન્ટાયર એરિયા, દેટ ઇઝ A1 x1 પ્લસ A2 સોરી y1 A1 y1 plus A2 y2 plus A3 y3 etc. will be equal to A1 plus A2 plus A3 plus dash into y bar. This is y bar, that is I am finding out from a particular distance the centroidal area distance from a given axis
this axis is માની લઈએ અત્યારે 1 1 છે, then in that case we call it as y bar into capital A, that is total area થયું, A1 plus A2 plus A3 plus A4 is capital A, will be equal to A1 Y1 plus A2 Y2 etc. A2 Y2 etc. Then y bar will be equal to summation of AY divided by total A. That will be equal to, if you are taking in terms of A1, A2, A3, then it is will be equal to sigma A. So this is very important, similar to કે જેવી રીતે y બાર માં કાઢ્યું છે એવી રીતે x બાર માં પણ હોરિઝોન્ટલ પણ આપણે શોધી શકીએ, then it will be x bar will be equal to a sigma AX divided by sigma A. That will be the formula for centroid. આપણે હવે થોડાક સ્ટાન્ડર્ડ કેસ લઈએ. કેમ કે આ જે વેલ્યુઝ છે એ આપણે કાયમ યાદ રાખવાની રહેશે. તો સ્ટાન્ડર્ડ કેસમાં પહેલો જે મોસ્ટ કોમનલી યુઝડ સ્ટ્રક્ચરનો શેપ આવે છે એ છે તમારું રેક્ટેંગલ. રેક્ટેંગલ જેની વિડ્થ b છે અને ડેપ્થ d છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે હોરિઝોન્ટલ એટલે બેન્ડિંગ જ્યારે થાય છે આ ડાયરેક્શનમાં થતું હોય માટે આપણે અબાઉટ આ એક્સિસ આપણે એમને જે સેન્ટ્રોઇડલ ડિસ્ટન્સે છે એ શોધવાની આવે. તો આ ધારો કે d હોય તો એ કેસમાં d/2 અને d/2 એટલે આ જગ્યા ઉપર એનો સેન્ટ્રોઇડ હશે. સિમિલરલી એક્સમાં જ્યારે વાત કરશું ત્યારે ઇટ વિલ બી b/2 અને b/2, પણ અત્યારે હાલ આ ચેપ્ટર માટે ખાસ આપણે વર્ટિકલ ડાયરેક્શનનું વધારે ઇમ્પોર્ટન્સ હોય અત્યારે વર્ટિકલ વેલ્યુઝ લખું છું કે સેન્ટ્રોઇડ અહીંયા છે અને આની ડિસ્ટન્સ d/2 અને d/2 થાય છે. એવી રીતે જ્યારે ટ્રાયંગલની વાત કરીએ જેની વિડ્થ b છે અને હાઇટ h છે, તો એ કેસમાં એનો સેન્ટ્રોઇડ સમવેર અહીંયા આવતો હોય ને સેન્ટ્રોઇડ આપણે નોર્મલી c થી ડિફાઇન કરતા હોઈએ અને આ જે અહીંયા એક એક્સિસ દોરી હોય તો એને આપણે સેન્ટ્રોઇડલ એક્સિસ કહીએ. એ જે સેન્ટ્રોઇડલ એક્સિસ છે એ ટોટલ હાઇટ h હોય તો બેઝથી એની હાઇટ h/3 થાય અને એના એપેક્સથી હાઇટ એમની 2h/3 થાય છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે. એવી રીતે જ્યારે એક સર્ક્યુલર સેક્શન છે, સર્ક્યુલર સેક્શનનું CG એના સેન્ટર ઉપર જ હોય એટલે માની લઈએ એનું ડાયામીટર d છે, તો આ એક્સિસથી કેમ કે આપણે વર્ટિકલ ડાયરેક્શનમાં જોતા હોઈએ તો આ d/2 એટલે r d/2 એટલે એનું રેડિયસ, આટલી ડિસ્ટન્સે એમનું સેન્ટ્રોઇડ હોય છે. એક ચોથો ઇમ્પોર્ટન્ટ ફિગર ક્યારેક ક્યારેક વપરાય છે એ છે સેમી સર્કલનું. when it is a semicircle having the diameter d and that is equal to 2 times its value of radius, that is d is equal to એનો સેન્ટ્રોઇડ અહીંયા હશે અને એની સેન્ટ્રોઇડલ એક્સિસ આ હશે. એની ડિસ્ટન્સ અહીંયા ફ્રોમ બેઝ 4r/3π જેટલી હોય છે. તો આ સ્ટેન્ડર્ડ કેસીસ છે, એની વેલ્યુઝ આપણે યાદ રાખવાની હોય કેમ કે આપણે અત્યારે જ્યારે આપણે સ્ટ્રેસ શોધશું ત્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું આવશે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા કાયમ આપણે સેન્ટ્રોઇડલ એક્સિસ થ્રુ કાઢવાનું આવશે માટે ઇટ ઇઝ નેસેસરી ટુ રિમેમ્બર, એટલે આને આપણે મગજમાં રાખશું. એટલે વોટ ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ આગળ આપણે ભણી ચૂક્યા છે. ફરી એકવાર રિપીટ કરીએ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ નથિંગ બટ મોમેન્ટ ઓફ એરિયા. મોમેન્ટ ઓફ એરિયા. હવે જ્યારે આપણે મોમેન્ટની વાત કરીએ ત્યારે એમાં બે એલિમેન્ટ આવતા હોય છે. વન ઇઝ જે પણ એલિમેન્ટલ વેલ્યુ હોય મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવતી હોય છે. હવે આપણને ખબર છે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા નોર્મલી આ એલિમેન્ટલ વેલ્યુ એટલે
માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ હોઈ શકે અથવા એ એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ હોઈ શકે. પણ અત્યારે આપણે આ ટોપિકમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા, માટે આ એલિમેન્ટલ વેલ્યુ આપણી જે છે એ તરીકે લેવાશે અને ડિસ્ટન્સ વિલ બી ટ્રીટેડ એઝ વાય. એટલે જ્યારે આપણે એ મોમેન્ટની વાત કરીએ ત્યારે એ ઇન્ટુ વાય જે છે એ તમારું મોમેન્ટ થયું. હવે એનું પણ આપણે મોમેન્ટ લેવાનું છે. સો મલ્ટીપ્લાઈડ બાય વાય કરીએ એટલે વાય ઇન્ટુ વાય. હવે એ એલિમેન્ટ છે એટલે આપણે એને સ્મોલ એરિયા ડીએ લઈ લઈએ, એને સ્મોલ એરિયા ડીએ લઈ લઈએ એટલે વાય સ્ક્વાયર ડીએ, વાય સ્ક્વાયર ઇન્ટુ ડીએ ઇઝ નથિંગ બટ યોર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જરૂરી છે કે આ વાય ડિસ્ટન્સ ક્યાંથી મેઝર કરી છે. હવે વાય ડિસ્ટન્સ આપણે સેન્ટ્રોઇડથી મેઝર કરતા હોઈએ ત્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા વિલ બી નોર્મલી સેન્ટ્રોઇડ, આમ તો સી લખતા હોઈએ પણ સીજી મોસ્ટલી ડિફાઇન કરતા હોઈએ એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ આઈસીજી. એટલે સેન્ટ્રોઇડલ ડિસ્ટન્સથી વાય ડિસ્ટન્સ મેઝર કરેલી છે. ફોર એક્ઝામ્પલ આપણો એ કોઈ પણ એલિમેન્ટ છે, એમાં આ સ્મોલ ડી એ એરિયા છે અને આ એમની સેન્ટ્રોઇડલ એક્સિસ છે. તો આઈસીજી જ્યારે શોધવાનું આવે ત્યારે આ ડિસ્ટન્સ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વાય છે, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા એમનું વાય સ્ક્વાયર ઇન્ટુ ડીએ થઈ ગયું. હવે ઇફ યુ વોન્ટેડ ફોર હોલ સેક્શન, એનો હોલ સેક્શન કરવાનો આવે ત્યારે આપણે ઇન્ટિગ્રેટ કરીએ, કેમ કે આ ડીએ એલિમેન્ટ વાળા એલિમેન્ટ ઘણા બધા હોઈ શકે બંને સાઈડમાં, એટલે ઇટ વિલ બી વાય સ્ક્વાયર ઇન્ટુ ડીએ. તો આપણે આવી રીતે એનું સેન્ટ્રોઇડલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધીએ અને જ્યારે સેન્ટ્રોઇડલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જ્યારે શોધતા હોઈએ ત્યારે એની સાથે સાથે જેવું મેં તમને ડિફાઇન કર્યું કે આપણે મોમેન્ટ લેવાનું છે એટલે ઇટ ઇઝ નોટ ઓનલી ઓલવેઝ અલોંગ ધ સેન્ટ્રોઇડલ, કોઈ બીજી એક્સિસને પણ આપણે લઈ શકીએ જેના અબાઉટ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું આવે. માની લઈએ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે આ એક્સિસ 1 અબાઉટ શોધવાનું છે વિચ ઇઝ પેરેલલ ટુ આવર સેન્ટ્રોઇડલ એક્સિસ. તો એને શોધવા માટે આપણે થિયોરમ ઓફ પેરેલલ એક્સિસ વાપરીએ. સો પેરેલલ એક્સિસ થિયોરમ શું કહે છે? that I11 will be equal to I about CG, જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ CG છે. માની લઈએ કે આ ડિસ્ટન્સ y બાર છે. ક્યાંથી? એમના સેન્ટ્રોઇડથી આ ડિસ્ટન્સ y બાર છે અને એનો આખો એરિયા, આ સેક્શનનું આ કમ્પ્લીટ એરિયા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A. then this will be I11 about this axis 11 will be equal to ICG plus AY bar square. જ્યારે A એમનો આખો એરિયા છે અને y બાર એના સેન્ટ્રોઇડ, એ એરિયાના સેન્ટ્રોઇડની ડિસ્ટન્સ 1 સાથેની જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ y બાર કહેવાય છે. આમાં એકદમ ક્લિયર વાત છે કે કાયમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ સેન્ટ્રોઇડલ એક્સિસ સૌથી ઓછું હશે, because it will always be any other axis. This will become, હવે મારે ICG ઉપર શોધવાનું છે, that will be minimum because any other axis એના માટે y બારની વેલ્યુ આવશે એટલે I11 will always be higher than ICG. એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ ધ સેન્ટ્રોઇડલ એક્સિસ will always be minimum. જેવી રીતે આપણે સેન્ટ્રોઇડના સ્ટેન્ડર્ડ કેસીસ જોયા એવી રીતે અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટેના પણ સ્ટેન્ડર્ડ કેસીસ છે, એની આપણે વેલ્યુ ધ્યાનમાં રાખીએ. માની લઈએ કે આ પાછા સ્ટેન્ડર્ડ કેસીસ, એક રેક્ટેંગ્યુલર સેક્શન છે અને એનો સેન્ટ્રોઇડ અહીંયા હશે જેની ડિસ્ટન્સ d/2 અને d/2 છે, એટલે આ ડિસ્ટન્સ આ રહી. સો સેન્ટ્રોઇડલ એક્સિસ ઇઝ ધીસ, then ICG, ICG સેન્ટ્રોઇડલ એક્સિસ ઉપર ICG ફોર અ રેક્ટેંગ્યુલર સેક્શન જેની વિડ્થ b છે અને ડેપ્થ d છે, a that is equal to ICG will be equal to BD cube by 12, BD cube by 12, that will be equal to BD cube by 12. Suppose I want to find out એના
બેઝ આ એનું બેઝ છે, મારે અબાઉટ બેઝ 1 એના સાપેક્ષમાં મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું છે. then આની સ્ટેન્ડર્ડ વેલ્યુ I11 will be equal to BD cube by 3. This value will be equal to BD cube by 3. એવી રીતે જ્યારે ટ્રાયંગ્યુલર સેક્શન લઈએ જેની વિડ્થ B છે, હાઇટ h છે, એનું સેન્ટ્રોઇડલ એક્સિસ અહીંથી h/3 ઉપર છે અને 2h/3 એની એપેક્સ ડિસ્ટન્સ છે સેન્ટ્રોઇડથી. અને આપણે જ્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શોધવાનું હોય અબાઉટ સે ICG, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ સેન્ટ્રોઇડલ એક્સિસ વિલ ઓલવેઝ બી ઇક્વલ ટુ BH3/36. ઇફ આપણે એના બેઝ અબાઉટ બેઝ શોધવાનું છે એટલે બેઝ એટલે 1 એક્સિસ, તો I base or I base will be equal to BH3/12. એવી જ રીતે જ્યારે એપેક્સ છે અને આપણે આ એક્સિસ લઈએ then this is 2 then this will be I about apex. I about apex will be equal to BH3/4. That will be the value. આ સ્ટેન્ડર્ડ વેલ્યુ છે. આ બધી વસ્તુ આપણે આ બધી કેલ્ક્યુલેશન કરી શકાય બીકોઝ વી કેન યુઝ આપણે જે થિયોરમ ઓફ પેરેલલ એક્સિસ છે એને વાપરી, કેમ કે CG ઉપરની વેલ્યુ ખબર હોય તો પ્લસ AY² કરીએ તો y બાર તમારું h/3 થઈ ગયું, આ બાજુ શોધવાનું હોય તો 2h/3 થઈ ગયું. આવી રીતે આપણે એની વેલ્યુ શોધી શકીએ. તો આના પણ સ્ટેન્ડર્ડ કેસીસમાં એક આ બે થયા. એવી જ રીતે સર્કલ જ્યારે સર્કલર હોય તો આની સ્ટેન્ડર્ડ વેલ્યુ અબાઉટ ન્યુટ્રલ એક્સિસ ઓર અબાઉટ સેન્ટ્રોઇડલ એક્સિસ ICG, હવે આપણને ખબર છે ઇટ ઇઝ D/2 અને D/2. જ્યારે એમનું ડાયામીટર D હોય then એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ CG will be equal to πd4/64. એની વેલ્યુ πd4/64 છે. એવી જ રીતે ધારો કે આપણે સેમી સર્કલનું શોધવાનું છે અને સેમી સર્કલ અબાઉટ ઇટ્સ બેઝ છે, સો I about its base will be equal to એનું અડધું થઈ જશે, that is πd4/128. પરંતુ એના સેન્ટ્રોઇડની વેલ્યુ અલગ આવશે. આ સેન્ટ્રોઇડલ વેલ્યુ નથી, આ બેઝની વેલ્યુ છે, કેમ કે એનું અડધું થઈ જાય છે માટે એની બેઝની વેલ્યુ ઇટ ઇઝ ઇક્વલ ટુ πd4/128. હવે વાત કરીએ સ્ટેન્ડર્ડ કેસીસ ઓફ શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. એ પણ આપણે આ ચેપ્ટરમાં જરૂરી હોય છે. એટલે some standard cases of standard values or standard cases of SF and BM. SF and BM. માની લઈએ એક કેન્ટિલીવર બીમ છે, એના ઉપર એન્ડ પર એક પોઈન્ટ લોડ W લાગે છે, તો એનો શિયર ફોર્સ ડાયાગ્રામ આવી રીતનું હોય છે. ધીસ ઇઝ નેગેટિવ. વાય નેગેટિવ? રાઇટ હેન્ડ સાઈડ ઉપર જોઈએ તો આ ડાઉનવર્ડ એક્ટ કરે છે એટલે નેગેટિવ આવે. સો ધેરફોર ધીસ વેલ્યુ ઇઝ 0 એન્ડ ધીસ વેલ્યુ ઇઝ W. આ W અને આ 0. આ તમારું શિયર ફોર્સ ડાયાગ્રામ છે. આપણે એવી રીતે જ્યારે બેન્ડિંગ મોમેન્ટની વાત કરીએ ત્યારે બેન્ડિંગ મોમેન્ટ આ વેલ્યુ આ ટ્રાયંગ્યુલર શેપ આવે છે અને ધીસ વિલ બી ઇક્વલ ટુ W into L. આ વેલ્યુ જે છે તમારી W into L. આ પણ નેગેટિવ, કેમ કે આ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાય છે એટલે આ ડાયરેક્શનમાં પણ આપણે જોઈએ તો આ ડાયાગ્રામ આવી રીતના શિયર ફોર્સના અને બેન્ડિંગ મોમેન્ટના આવે છે. ધોઝ આર સ્ટેન્ડર્ડ વેલ્યુ. એટલે એમાં શું સ્ટેન્ડર્ડ વેલ્યુ યાદ રાખવાની છે? વોટ ઇઝ ઇફ ધીસ ઇઝ ધ કેસ, એસ મેક્સ કેટલું છે, શિયર ફોર્સ મેક્સિમમ કેટલું છે, દેટ ઇઝ ઇક્વલ ટુ W. અહીંયા બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ કેટલું છે?
that is equal to W into L. જ્યારે L is the distance here એટલે W into L will be your maximum bending moment. એવી રીતે આ જ કેન્ટિલીવરના કેસમાં જ્યારે UDL એના ઉપર લાગતો હોય જેની ઇન્ટેન્સિટી W કિલો ન્યૂટન પર મીટર છે, આ સ્મોલ W છે, પેલો કેપિટલ W છે, સ્મોલ W, તો એ કેસમાં એનો શિયર ફોર્સ ડાયાગ્રામ, a triangle will be there and this value is equal to W into L. આ પણ નેગેટિવ આવશે અને એવી રીતે જ્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની વાત કરીએ તો it will be parabolic and this value will be equal to WL square by 2 જ્યારે W ઇન્ટેન્સિટી છે અને L એનો સ્પાન છે. This is again a standard value. So here S max is equal to W into L, whereas in this M max is equal to WL square by 2. જ્યારે simply supported beam હોય ત્યારે શું થશે? Suppose this is the case, simply supported case છે, એમાં સેન્ટર પોઈન્ટ લોડ W લાગે છે, then એનો shear force diagram W by 2 here, W by 2, W by 2, W by 2 and a W by 2. So this is W by 2, આ પોઝિટિવ સાઈડ ઉપર છે, આ નેગેટિવ સાઈડ ઉપર છે. This is W by 2 અને W by 2. અહીંયા પણ આપણે જોઈએ તો શિયર ફોર્સ અને મેક્સિમમ શિયર ફોર્સ વિલ બી S max will be equal to W by 2. જ્યારે એને બેન્ડિંગ મોમેન્ટની વાત કરીએ, બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની વાત કરીએ તો એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આ ટાઈપનો હોય છે. ઇટ ઇઝ ટ્રાયંગ્યુલર ઇન શેપ અને એની મેક્સિમમ વેલ્યુ જે છે this is WL by 4. So here also the maximum bending moment જે છે એ M max is equal to WL by 4. આ પણ એક સ્ટેન્ડર્ડ વેલ્યુ છે જે આપણે યાદ રાખવાની રહેશે. પછી આ કેસ જેમાં કમ્પ્લીટલી UDL છે, કમ્પ્લીટલી UDL છે અને એ UDLની વેલ્યુ W કિલો ન્યૂટન પર મીટર છે. એનો શિયર ફોર્સ ડાયાગ્રામ WL by 2 અને આની વેલ્યુ અહીંયા પણ WL by 2 આવે છે. સો ધીસ ઇઝ નેગેટિવ સાઈડ, ધીસ ઇઝ પોઝિટિવ સાઈડ. આ તમારું શિયર ફોર્સ ડાયાગ્રામ. આ કેસમાં S max શિયર ફોર્સ, મેક્સિમમ શિયર ફોર્સ ઇઝ WL by 2 અને એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ દોરીએ ત્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં this value is like this. અહીંયા WL square by 8 એ એની મેક્સિમમ વેલ્યુ આવે છે. હવે એમાં એક જોવા જેવી વાત છે જે ખાસ કરીને જ્યારે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય ત્યારે અહીંયા પણ વેલ્યુ 0 છે ત્યારે મેક્સિમમ વેલ્યુ મળે છે બેન્ડિંગ મોમેન્ટની. જ્યારે અહીંયા શિયર ફોર્સ 0 છે ત્યારે મેક્સિમમ વેલ્યુ મળે છે WL સ્ક્વેર બાય 8 અહીંયા. સો અહીંયા M max જે છે ઇઝ ઇક્વલ ટુ WL સ્ક્વેર બાય 8. તો આમાં આપણે એક વસ્તુ જોવા મળી છે સિમ્પલી સપોર્ટેડ બીમના કેસમાં, જ્યાં પણ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આવે છે ત્યાં શિયર ફોર્સ 0 થાય છે, વાઇસે વર્સા જ્યાં શિયર ફોર્સ 0 છે ત્યાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એક્ઝિસ્ટ કરે છે. સો બીજા બે કેસ જોઈએ જેમાં સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને એક્સેન્ટ્રિક લોડ લાગે છે બીમ ઉપર, જેમાં એક બાજુ એની લેન્થ A છે, બીજી બાજુ એની ડિસ્ટન્સ B છે સપોર્ટથી અને ટોટલ વેટ W લાગે છે, ટોટલ લેન્થ L છે. દેન એ કેસમાં એમનો શિયર ફોર્સ ડાયાગ્રામ આવી રીતનું થાય છે. ધીસ ઇઝ WA by L, this is WB by L, WB by L. જે S max આવે છે
એસ મેક્સ જે છે એ તમારું WA/L હોય છે. હવે A can be on this side or this side, whichever is higher will be your S max. So A is a larger length on one side અને L is the total length. Similarly જ્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની વાત કરીએ તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ એમનું આવી રીતનું આવે છે. This value is, આ જે વેલ્યુ છે WAB/L, આની વેલ્યુ જે છે WAB/L છે. અહીંયા પણ આપણે જોઈએ તો અહીંયા શિયર ફોર્સ અહીંયા 0 થાય છે, અહીંયા જ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મળે છે. દેટ ઇઝ M max is equal to WAB/L. હવે એક છેલ્લો ટાઈપનો આપણે એક બીમ જોઈએ, સિમ્પલી સપોર્ટેડ બીમ, જેમાં બંને બાજુથી મોમેન્ટ લાગે છે. બંનેની વેલ્યુ M છે. એપ્લાઇડ મોમેન્ટ્સ આર M. ઓન રાઇટ હેન્ડ સાઇડ એ એન્ટી ક્લોકવાઇઝ છે અને આ ક્લોકવાઇઝ છે. એનો શિયર ફોર્સ ડાયાગ્રામ, કેમ કે અહીંયા કોઈ પણ જાતનો લોડ નથી એટલે અહીંયા શિયર ફોર્સ જે છે એસ મેક્સ ગણો કે જે પણ ગણો, દેટ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ 0. જ્યારે એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે છે, એનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પોઝિટિવ સાઈડમાં, કેમ કે આ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે એની વેલ્યુ આવી રીતની આવશે. દેટ ઇઝ ઇક્વલ ટુ M વેલ્યુ 0 to M પણ પોઝિટિવ સાઈડમાં. સો આ બીમમાં, આ પર્ટિક્યુલર કેસના બીમમાં there is no shear force all along the length, only bending moment which is constant and its value is equal to M. હવે આપણે વાત કરીએ બેન્ડિંગ ઓફ બીમ. અહીંથી આપણો રિયલ ટોપિક અત્યાર સુધી જે કર્યું તો એ બધું પ્રી રિક્વિઝિટ હતી, કેમ કે એના વગર આગળ આપણે આ બધા આગળના જે ટોપિક છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જ્યારે દાખલા ગણીએ ત્યારે આ બધી વેલ્યુની જરૂર આપણને પડે છે. સો બેન્ડિંગ ઓફ બીમ, પહેલા ત્યાંથી શરૂ કરીએ. વોટ ઇઝ અ બીમ? સો બેસિકલી બીમ ઇઝ અ લોંગ સ્ટ્રક્ચરલ મેમ્બર. ઇટ ઇઝ અ લોંગ structural members which is loaded in transverse direction. What is the meaning of transverse direction? Transverse direction. Not only load but also support. Support also are in transverse direction. So what is the meaning of transverse direction? So basically these are structural members, long structural member which are loaded as well as supported in transverse direction and are stable in condition. Such a member are known as beam element. માની લઈએ જે આપણે વાત કરી બીમ છે, બીમની વાત કરીએ લોંગ એલિમેન્ટ, એટલે આ લોંગ એલિમેન્ટ થયું. સો આપણે આમ જોવા જઈએ તો આ ડાયરેક્શન મારું એક્સ ડાયરેક્શન જે છે એ મારું એમાં લેન્થ છે એટલે એને હું લોંગિટ્યુડનલ ડાયરેક્શન કહું. લોંગિટ્યુડિનલ, એને લોંગિટ્યુડનલ ડાયરેક્શન કહીએ. જ્યારે એના બે પરપેન્ડિક્યુલર ડાયરેક્શન એટલે વાય ડાયરેક્શન પણ અને ઝેડ ડાયરેક્શન પણ, આ બંને ડાયરેક્શન તમારા ટ્રાન્સવર્સ ડાયરેક્શન કહેવાશે. ટ્રાન્સવર્સ, આ પણ ટ્રાન્સવર્સ ડાયરેક્શન કહેવાય. સો નોર્મલી આપણે જ્યારે લોડ લાગતો હોય એ નોર્મલી વાય ડાયરેક્શનમાં લાગતો હોય છે એટલે આપણે એને આવી રીતે રિપ્રેઝેન્ટ કરતા. આ સપોર્ટ છે, સપોર્ટ ઇઝ ઓલ્સો ઇન ધ સેમ પ્લેન, loads are also in the same plane. It may be combination of different type of loads, maybe UDL, maybe point load, કોઈ પણ હોય. Such a structure is known as beam. હવે જ્યારે લોડ લાગે ત્યારે એમાં બેન્ડિંગ આવે. તો what is bending? What is bending? Bending is nothing but any action on beam which causes a beam to have the curvature. A beam, any action
any action which generate curvature is called as bending action. So what is bending action? This is, so it can be done in two ways. One, એક આ કેસ છે, નેચરલી આ કેસમાં તમારું જે ડિફ્લેક્ટેડ શેપ આવું થશે, જ્યારે લોડ લાગે ત્યારે આવું થશે. અથવા એક બીજો જે કેસ મેં પહેલાં બતાવ્યું હતું કે જ્યારે તમારું લોડ હોય, બીમ હોય, એને તમે બંને બાજુથી મોમેન્ટ લગાડો અને આ સપોર્ટ સિસ્ટમ છે તમારું અહીંયા, ત્યારે એ કેસમાં પણ it is going to bend like this. So this is basically bending action on the beam. A beam અલગ અલગ ટાઈપના આપણે બીમ પહેલાં જોયેલા છે. ડ્યુ ટુ લોડ આપણે થોડુંક બતાવીએ બાય ડ્રોઈંગ ધ ડિફ્લેક્ટેડ શેપ. તો પહેલો કેન્ટિલીવર બીમ હોય, એના ઉપર કોઈ પણ લોડ લાગે તો એનો ડિફ્લેક્ટેડ શેપ આ રીતનું હોય. So this is deflecting in the form of bending. It is getting bent, therefore it is a bending action. Similarly, when it is a simply supported beam, the action is due to applied load, the action is like this, and this is basically bending again. Then we are having third type of beam known as overhang beam, જેમાં it is a combination of these two. Cantilever portion પણ છે અને simply supported portion પણ છે. So this is basically a simply supported portion અને આ cantilever portion, અને એના ઉપર આપણે લોડ લગાડીએ આવી રીતે તો એનો ડિફોર્મેશન આવી રીતનું થાય. અહીંયાથી થોડુંક ઉપર જાય અને પછી આવું. નેક્સ્ટ ટાઈપ ઓફ બીમ જે છે એ ફિક્સ ટાઈપ ઓફ બીમ છે. એ ફિક્સ ટાઈપ ઓફ બીમમાં બંને સપોર્ટ જે તમારા ફિક્સ છે અને એમાં લોડ આપણો આવી રીતે લાગતું હોય ત્યારે એનું ડિફ્લેક્ટેડ શેપ આવી રીતનું આવે. સિમિલરલી એક છેલ્લો કે દેટ ઇઝ અ કન્ટિન્યુઅસ બીમ. મોર દેન આ એક જ સ્પાન છે. આપણે અત્યારે જોયા બધામાં સિંગલ સ્પાન હતું. હવે મલ્ટિપલ સ્પાન હોય ત્યારે માની લઈએ કે આ એક બીમ છે જેમાં એક સપોર્ટ અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે. આ રોલર સપોર્ટ છે અને આ ધીઝ ઓલ આર રોલર સપોર્ટ્સ. આ પણ રોલર સપોર્ટ છે, આ પણ રોલર સપોર્ટ છે અને આ તમારો હિન્જ સપોર્ટ છે. અને બધા પર આપણે આવી રીતે લોડ લાગે છે, બધા જ સ્પાન ઉપર લોડ લાગે છે. તો આનું ડિફ્લેક્શન અહીંથી આવી રીતે થાય, અહીંયા થોડુંક ઉપર જાય, પછી પાછું આવી રીતે થાય અને આવી રીતે આપણું ડિફ્લેક્ટેડ શેપ આવે. હવે આમાં આપણે શું જોઈએ છે? આ જે શેપ આવ્યું ઇટ ઇઝ સેગિંગ ઓર હોગિંગ. ધીસ શેપ ઇઝ બેસિકલી હોગિંગ શેપ. આ શેપ છે સેગિંગ શેપ છે. આમાં આ એક બીમમાં બંને સેગિંગ પણ થાય છે અને હોગિંગ પણ થાય છે. આ નીચે આવું પણ બને છે અને આવું પણ બને છે. એટલે સેગિંગ પણ થાય છે, હોગિંગ પણ થાય છે. આમાં એકલો સેગિંગ થાય છે પણ એમાં સેગિંગ અને હોગિંગનું કોમ્બિનેશન છે. એટલે જ્યારે પણ લોડ આપણે લગાડતા હોઈએ ત્યારે આઈધર સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ ડેવલપ થતો હોય અથવા હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ ડેવલપ થતો હોય છે. નેક્સ્ટમાં જઈએ. વોટ ઇઝ બેસિકલી જ્યારે બેન્ડિંગ થાય ત્યારે આપણને ખબર છે કે બેસિકલી બેન્ડિંગ એટલે શું થાય. સપોઝ આખો એલિમેન્ટ આપણે ડ્રો કરીએ અને અત્યારે એક સેગિંગ શેપ જ લઈએ, હોગિંગ પણ લઈ શકાય પણ સેગિંગ અત્યારે શેપ લઈએ. જ્યારે સેગિંગ થાય ત્યારે આનું શેપ આવી રીતનું થાય. ડિફ્લેક્ટ થાય તો આનું શેપ આવી રીતનું થાય. ટૂંકમાં ટોપમાં તમારે કમ્પ્રેશન આવે અને બોટમમાં ટેન્શન આવે, જે આપણે અગાઉ પણ એની થોડીક સમજ લઈ લીધી છે. સો ઉપર ટોપમાં કમ્પ્રેશન આવે, નીચે ટેન્શન આવે. તો પહેલો કેસ જ્યારે હું કોઈ પણ લોડ ના લગાવું, વેન આઈ એમ નોટ અપ્લાઇંગ એની લોડ, અને મારું બીમ જે છે એકદમ સ્ટ્રેટ છે અને આનું સેન્ટ્રોઇડલ એક્સિસ છે, એટલે સેન્ટર એક્સિસ છે.
સેન્ટ્રલ એક્સિસ છે, ત્યારે એનું વોટ વિલ બી રેડિયસ ઓફ કર્વેચર? હું કોઈ પણ પોઈન્ટ ઉપર પરપેન્ડિક્યુલર ડ્રો કરું, કોઈ પણ પોઈન્ટ ઉપર પરપેન્ડિક્યુલર ડ્રો કરું 90 ડિગ્રી 90 ડિગ્રી, તો આ બંને ઇન્ફાઇનાઇટ ઉપર જઈને મળે, એટલે એનું રેડિયસ ઓફ કર્વેચર ઇઝ ઇન્ફાઇનાઇટ. એનું રેડિયસ ઓફ કર્વેચર ઇન્ફાઇનાઇટ. આ ક્યારે થાય? વેન બીમ ઇઝ નોટ લોડેડ, બીમ ઇઝ અનલોડેડ. અનલોડેડ કન્ડિશન હોય ત્યારે તમારું જે આર છે, રેડિયસ ઓફ કર્વેચર છે એ, સો હિયર ધ બેન્ડિંગ મોમેન્ટ ઇઝ 0. તમે મોમેન્ટ જ નથી લગાડતા એટલે આ સ્ટ્રેટ રહે છે અને એનો જે આરની વેલ્યુ છે ઇન્ફાઇનાઇટ થઈ જાય. હવે માની લઈએ થોડુંક મોમેન્ટ લગાડીએ. હવે થોડુંક મોમેન્ટ લગાડીએ તો આ ઇનિશિયલી આવું હતું અને હું ફક્ત સેન્ટ્રલ લાઇન જ ડ્રો કરું છું. તો એની સેન્ટ્રલ લાઇન આવી રીતની આવી ગઈ. મેં અહીંયા એક મોમેન્ટ m1 લગાડ્યું છે, અહીંયા એક મોમેન્ટ m1 આ બાજુ અને m1 આ બાજુ લગાડ્યું છે. જ્યારે હું મોમેન્ટ m1 લગાડું છું ત્યારે એનું શેપ આવી રીતનું થઈ જાય છે અને એની રેડિયસ ઓફ કર્વેચર આ ફરી આ એક પોઈન્ટ ઉપર હું ટેન્જન્ટ અહીંયા ડ્રો કરું, ટેન્જન્ટ અહીંયા ડ્રો કરી અને પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો મને આવી રીતની એક રેડિયસ મળે છે. એ માની લઈએ r1 છે, એ ક્યાંક ઉપર જઈને ભેગી થશે. સો ધીસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ r1. તો જ્યારે હું m1 લગાડું છું મોમેન્ટ, ત્યારે મને રેડિયસ ઓફ કર્વેચર જે મળે છે that is equal to, so this is applied moment is m1, ત્યારે radius of curvature is say r1. Similarly, જ્યારે હું વધારે મોમેન્ટ લગાવું, હવે એનાથી પણ મોમેન્ટ વધારે લગાવું છું એટલે એને વધારે બેન્ડ કરવાની કોશિશ કરું છું, then આ કેસમાં I am applying a moment m2. I am applying a moment m2 which is more than m1. વધારે એમને બેન્ડ કરવાની કોશિશ કરું તો આનો શેપ હજી બેન્ડ આઉટ થશે, એટલે એનું કર્વેચર આવી રીતનું આવે. હવે એના ઉપર પણ ફરીથી હું એક ટેન્જન્ટ અહીંયા ને અહીંયા ડ્રો કરું અને એના પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો મને અહીંયા જે રેડિયસ ઓફ કર્વેચર મળે that is equal to r2. So this time I am applying applied moment is m2, then radius of curvature I am getting is equal to r2. પણ એનાથી મને એક વસ્તુ ખબર પડી છે, આ સૌથી વધારે હતું જ્યારે બેન્ડિંગ મોમેન્ટ 0 હતો ત્યારે મારો r ઇન્ફાઇનાઇટ હતું. પછી એક મોમેન્ટ લગાડ્યું, એક વેલ્યુનું મોમેન્ટ લગાડ્યું ત્યારે એની r થોડી ઘટી, ઇન્ફાઇનાઇટથી r1 આવી અને એના પછી ફરી મોમેન્ટ હજી વધાર્યું ત્યારે બીજી જે એમની જે રેડિયસ ઓફ કર્વેચર છે r2 આવી. એટલે સીધી વાત છે કે જ્યારે જેમ જેમ તમારું m વધે, m જેમ ઇન્ક્રીઝ થાય, જેમ જેમ આપણો m ઇન્ક્રીઝ થાય r તમારી રિડ્યુસ થાય. What is r? R is your radius of curvature. તો સીધી વાત છે, with the increase in bending moment there will be reduction in radius of curvature. અને રેડિયસ ઓફ કર્વેચરની સાથે એક બીજો શબ્દ પણ આપણે મેથેમેટિકલી વાપરતા હોઈએ, that is equal to 1/r. Mathematically it is called as curvature. એ હવે નેક્સ્ટ યરમાં એનાથી રિલેટેડ પણ વસ્તુ આવશે અને એને આપણે d²y/dx² થી ડિફાઇન કરતા હોઈએ. સો ધીસ વિલ બી, સો એમાં r જ્યારે રિડ્યુસ થાય તો 1/r ઇન્ક્રીઝ થાય. તો સીધી વાત છે કે જેમ જેમ m ઇન્ક્રીઝ થાય 1/r પણ ઇન્ક્રીઝ થશે જ્યારે r રિડ્યુસ થશે. એ કહેવાનું ભાવાર્થ એ છે કે જેમ જેમ તમારું બેન્ડિંગ મોમેન્ટ વધે તમારું જે કર્વેચર એ તમારું કર્વેચર પણ વધે અથવા એમ કહીએ તો રેડિયસ ઓફ કર્વેચર તમારું ઘટે. એટલે એના એપ્લિકેશનમાં આપણે જોઈએ કે વોટ વિલ હેપન ટુ સ્મોલર લેવલ. આ તો આપણે એક બ્રોડર લેવલ ઉપર વાત કરી.
વોટ વિલ હેપન ટુ ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટલ લેવલ એ આપણે હવે નેક્સ્ટમાં આપણે ચર્ચા કરીએ. માની લઈએ કે તમારું બીમ આવો છે, એક બીમ આવો છે જેનું ક્રોસ સેક્શન રેક્ટેંગલ છે. સાઈડમાં જોઈએ તો ક્રોસ સેક્શન રેક્ટેંગલ છે અને ઇટ ઇઝ મેડ અપ ઓફ નંબર ઓફ લેયર. ઘણા બધા લેયરથી બનેલો છે. આ બીમ જે છે ઘણા બધા લેયરથી બનેલો છે. માની લઈએ આ ટાઈપનું બીમ છે, બરાબર. હવે જ્યારે એના ઉપર મોમેન્ટ લાગે, વેન આઈ એમ અપ્લાઇંગ અ મોમેન્ટ, અત્યારે તો બિલકુલ બેન્ડ થયેલો નથી જ્યાં સુધી મોમેન્ટ નથી લગાવ્યું. હવે ઇફ આઈ એમ અપ્લાઇંગ મોમેન્ટ, આ મોમેન્ટ લગાડ્યું આપણે એમ, ત્યારે આ એનું ડિફોર્મ્ડ શેપ આવી રીતનું થશે. એનું ડિફોર્મ્ડ શેપ આવી રીતનું થશે અને આ જે એમના લેયર્સ છે એ પણ આવી રીતના લેયર થઈ જશે. આવી રીતના એમના લેયર થઈ જશે. હવે આપણે અહીંયા જોયું કે આ લેયર જ્યારે આ સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ છે ત્યારે આ દબાયું છે અને આ ખેંચાયું છે. પણ જેમ જેમ આપણે સેન્ટર તરફ જઈએ ત્યારે આ દબાણ અને ખેંચાણ ઓછું થતું જાય છે. એટલે અહીંયા જે તમારું જે પ્રેસ જે છે અહીંયા વધારે થયું છે, પછી એના કરતાં ઓછું અહીંયા થશે, એના કરતાં ઓછું અહીંયા થશે. જ્યારે આ કેસમાં સૌથી વધારે અહીંયા ખેંચાશે, એનાથી નેક્સ્ટમાં અહીંયા ખેંચાશે, પછી એનાથી નેક્સ્ટમાં અહીંયા ખેંચાશે. એટલે હું એનું ડાયગ્રામ ડ્રો કરું તો સમથિંગ લાઈક દેટ, એને પોઈન્ટ એને કરતાં હું ડ્રો કરું તો આનું જે ફોર્સ જે છે એનું નેચર આવી રીતનું હશે કે મેક્સિમમ ફોર્સ વિલ બી એટ એન્ડ. એટલે એને ટોપમોસ્ટ લેયર અને ટોપમોસ્ટ ફાઇબર ઉપર અને બોટમમોસ્ટ ફાઇબર ઉપર કમ્પ્રેશન અને ટેન્શન આવશે. આ કેસમાં ઉપર કમ્પ્રેશન આવે છે, નીચે ટેન્શન આવે છે. હવે જ્યારે આપણે વાત કરીએ કે આ ફોર્સ લાગ્યો છે, આઈ એમ કમિંગ બેક ટુ ધીસ શેપ. અમારો રેક્ટેંગલ શેપ અત્યારે એને જોઈએ તો આ શેપ છે અને આના ઉપર મેં દોર્યું, અહીંયા કમ્પ્રેશન છે, અહીંયા 0 થઈ જાય છે, અહીંયા મેક્સિમમ ટેન્શન થઈ જાય છે. સો ધીસ યુ આર હેવિંગ મેક્સિમમ ટેન્શન અને અહીંયા તમારું મેક્સિમમ કમ્પ્રેશન આવે છે. પણ આ એક પર્ટિક્યુલર જગ્યાએ, એટલે અહીંયા જે હતું એની લેન્થ પહેલાં જે એલ હતી, જે લેન્થ તમારી એલ હતી એ આ લેન્થ એલ માઇનસ ડેલ્ટા એલ થઈ ગઈ ટોપમાં, ને નીચે ખેંચાયું છે એટલે નીચેની લેન્થ એલ પ્લસ ડેલ્ટા એલ થઈ ગઈ. જ્યારે એક પર્ટિક્યુલર પોઈન્ટ, આ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર જુઓ તો તમારી આ લેન્થ બદલાતી નથી, એ લેન્થ એલ જ રહે છે. સો એક પર્ટિક્યુલર અહીંયા પહેલાં પણ બેન્ડિંગ કરતાં પહેલાં પણ એલ લેન્થ હતી, બેન્ડિંગ થયા પછી પણ એલ છે, કેમ કે આ જગ્યા ઉપર આપણે જોયું કે કમ્પ્રેશનથી ઘટતો 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 0 થઈ જાય છે અને પછી પાછો એમનું સાઇન ચેન્જ થાય છે અને એ પોઝિટિવ તરફ થાય ત્યારે આ ટેન્શન થઈ જાય છે. એટલે આ પર્ટિક્યુલર લેયર, આ જે પર્ટિક્યુલર લેવલ છે એ પર્ટિક્યુલર લેવલ ઉપર કોઈ પણ જાતનું એક્સટેન્શન પણ થતું નથી અથવા એને કમ્પ્રેશન પણ થતું નથી. માટે એની એલની લેન્થ એલ જ રહે છે. એટલે આ જગ્યા ઉપર તમારું ફોર્સ 0 રહે છે. આ બાજુ તમારું કમ્પ્રેશન છે, આ બાજુ તમારું ટેન્શન છે. હવે માની લઈએ કે હું એક જગ્યા ઉપર અહીંયા એક સ્મોલ એલિમેન્ટ લઈ લઉં છું. મને ખબર છે કેટલો ફોર્સ છે કે મારો ફોર્સ અહીંયા સી છે. સી ડિવાઇડેડ બાય આ એલિમેન્ટની લેન્થ મારી આ એલિમેન્ટનો એરિયા એ હોય તો સી આ પર્ટિક્યુલર આ લેવલ ઉપરનું જે ફોર્સ છે સી ડિવાઇડેડ બાય એ, દેટ ઇઝ ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા વિલ ગીવ મી ધ સ્ટ્રેસ. અને એને હું ડ્રો કરું તો આનું શેપ પણ આવું જ આવશે. વેલ્યુ થોડીક અલગ હશે, સી ડિવાઇડેડ બાય ધીસ એરિયા. સિમિલરલી ટેન્શન સાઇડમાં લઈશું તો ટી ડિવાઇડેડ બાય એલિમેન્ટલ એરિયા અને એને આપણે વેલ્યુ શોધીએ તો ધીસ વિલ બીકમ યોર this is your force diagram. Similarly this will be your stress diagram. અને આ સ્ટ્રેસ આપણે નોર્મલી સિગ્માથી ડિફાઇન કરતા હોઈએ અને
આ કમ્પ્રેશન છે એટલે સી લખીએ, પણ આ બેન્ડિંગના કારણે થયું એટલે એને આપણે સિગ્મા બીસી કહીએ. સિમિલરલી એને સિગ્મા બીટી કહીએ. એટલે જ્યારે બેન્ડ થયો, બેન્ડ થવાના કારણે કમ્પ્રેશન અને ટેન્શન ઉપરને નીચે આવ્યા, એના કારણે જે સ્ટ્રેસ ડેવલપ થયો, તો એનો સ્ટ્રેસ ડાયાગ્રામ સિગ્મા બીસી અને સિગ્મા બીટી મેક્સિમમ વેલ્યુ હિયર એન્ડ મેક્સિમમ વેલ્યુ હિયર, એટલે બંને એન્ડ પર છેડા ઉપરની વેલ્યુ બંને મેક્સિમમ ટેન્શન અને કમ્પ્રેશન આવે છે. જ્યારે સેન્ટ્રલ પોર્શનમાં this value is 0, there is no stress. Such a section જેના ઉપર કોઈ સ્ટ્રેસ નથી આવતો, જેમાં કોઈ લંબાઈ નથી, લંબાઈ જેની કોઈ ચેન્જ નથી થતી, such a section is known as neutral plane. This is called as neutral plane. આ તમે આખો એક પ્લેન લઈ લો, this plane will be neutral plane. એટલે as I said, this is આ ઘણા બધા લેયરથી બનેલો છે, એટલે એક પર્ટિક્યુલર લેયર, આ પર્ટિક્યુલર લેયર આખી એમને એમ રહી ગઈ છે. બિકોઝ સાઈડમાંથી જુઓ તો તમને આવું દેખાશે, દેટ ઇઝ યુ વિલ બી એબલ ટુ સી ધીસ. તો આ જગ્યા ઉપરથી જોઈશું ત્યારે આપણે 2Dમાં એક આ લાઈન દેખાશે, દેટ ઇઝ ઇન્ટરસેક્શન ઓફ યોર ક્રોસ સેક્શન એન્ડ ન્યુટ્રલ લેયર ઇઝ નોન એઝ ન્યુટ્રલ એક્સિસ. The intersection of neutral layer or neutral plane, it is also called as neutral layer or neutral plane, and the cross section is known as neutral axis. So most of the time we will find that, and it has been found that this is always lying at centroid. It is always at centroid. Or also sometimes people use this word CG also, as I said earlier. Some of the books are using centroid as CG. So this is called as neutral axis. So basically at neutral axis or at neutral plane, no stress exists. That is, stress is 0. Its length is also not changing. So આજે આપણે બેસિકલી ઘણી બધી જે આ ટોપિકની પ્રીરિક્વિઝિટ હતી, ખાસ કરીને આપણે સ્ટ્રેસીસની વાત કરી, આપણે બીમની વાત કરી, આપણે બેન્ડિંગની વાત કરી, અલગ અલગ ટાઈપના બીમ, કેન્ટિલીવર, કન્ટિન્યુઅસ વગેરેની વાત કરી, આપણે પછી ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્ટ્રેસીસની વાત કરી, અને સેન્ટ્રોઇડ, દેટ ઇઝ સમટાઇમ્સ કોલ્ડ એઝ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓલ્સો, સેન્ટ્રોઇડની વાત કરી, અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વાત કરી. સાથે સાથે અમુક સ્ટેન્ડર્ડ કેસીસ જે આપણે યાદ રાખવા જેવા હોય છે, એ બધા પણ આપણે એમને જોયા કે પર્ટિક્યુલર બીમ્સ, સ્ટાન્ડર્ડ કેસીસ ઓફ બીમ્સ હતા, અથવા જે સ્ટેન્ડર્ડ શેપ્સ હતા એના બેન્ડિંગ મોમેન્ટ અને એના મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સેન્ટ્રોઇડની વેલ્યુ કેટલી હોય છે એ આપણે પણ ધરી. હવે એની સાથે આજે આપણે લેક્ચરને વિરામ આપીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે થિયોરી ઓફ પ્યોર બેન્ડિંગ છે એના વિશે ચર્ચા કરશું, એની ઇક્વેશન ડેરાઇવ કરશું અને એની એપ્લિકેશનની પણ વાત કરશું. ધન્યવાદ. જય હિન્દ.